અને હવે અન્ય સમાચારો પર નજર કરીએ તો ફિલ્મ મહારાજ પરથી ગુજરાત હાઈકોર્ટે સ્ટે હટાવ્યો છે। ફિલ્મમાં કંઈ પણ વિવાદિત નથી। ગુજરાત હાઈકોર્ટે તરફથી આ નિવેદન છે। ફિલ્મ પરનો સ્ટે હટાવવામાં આવે છે। મહારાજ ફિલ્મ જોયા બાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે। કોઈની લાગણી દુભાય તેવા દ્રશ્યો કે ડાયલોગ નથી। આમિર ખાનના પુત્ર જુનેદની લોન્ચિંગ મૂવી મહારાજ પરથી હવે સ્ટે હટી ગયો છે। ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે ફિલ્મમાં કોઈ સંપ્રદાયની લાગણીઓને ઠેસ પહોંચે એવા કોઈ પણ દ્રશ્યો કે ડાયલોગ નથી। રીતનું ડિસિશન આપ્યું કે આ સ્ટે આપણે હટાવવું જોઈએ, કારણ કે નામદાર હાઈકોર્ટને અમે અરજદારો તેમજ પક્ષકારો સામેવાળા બંનેને સંમતિ આપી હતી કે તમે પિક્ચર જુઓ અને જજને એવું લાગે આ પિક્ચરમાં એવું કશું ખરાબ નથી તો આ પિક્ચરને માટે અમને પણ કંઈ વાંધો નહોતો। એટલે નામદાર હાઈકોર્ટનું અવલોકન એવું છે કે આ પિક્ચરમાં જે ગંભીરતા અમે બતાવી હતી એવું કશું છે નહીં અને કોઈ ચિંતાજનક કોઈ ધર્મને કે વર્ગને નુકસાન થશે નહીં એવી એમને પિક્ચર જોયા પછી ખાતરી થતાં આ સ્ટે ઉઠાવ્યો છે અને મહારાજ પિક્ચરને રિલીઝ એ લોકો કરી શકે છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ચૌહાણ જોડાઈ ગયા છે। જયેશ, હાઈકોર્ટે હવે મહારાજ ફિલ્મ પરથી સ્ટે હટાવી દીધો છે। હાઈકોર્ટ તરફથી શું નિવેદનો આપવામાં આવ્યા, શું જજમેન્ટ સંભળાવવામાં આવ્યું હતું? જી 12 તારીખે છે તે ફિલ્મ રિલીઝ થવાના આગલા દિવસે સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો ને ત્યારબાદ છેલ્લા 3 દિવસથી છે તે આ મુદ્દા ઉપર સુનાવણી ચાલી રહી હતી। એવામાં ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ફિલ્મ તમામ પક્ષકારોની સહમતિ બાદ નિહાળવામાં પણ આવી હતી ને ત્યારબાદ તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ ત્યારે ગુજરાત હાઈકોર્ટે ફિલ્મ પર જે સ્ટે લગાવ્યો હતો તે સ્ટે દૂર કર્યો છે। સાથે એ પ્રકારની ટિપ્પણી છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે કે કોઈ પણ સંપ્રદાયને છે તે આ ફિલ્મ જોયા બાદ અથવા તેમની ભાવનાઓને ઠેસ પહોંચે એ પ્રકારના કોઈ દ્રશ્યો કે ડાયલોગ છે આ ફિલ્મમાં જોવા નથી મળી રહ્યા। 1862માં ચુકાદો આવ્યો ને ત્યારબાદ 2013માં જે બુક લખાઈ ત્યારબાદ પણ કોઈ પ્રકારની દુર્ઘટના અથવા તો અઘટિત ઘટના છે તે દેશમાં નથી બની, જેથી કરીને આ ફિલ્મમાં એ પ્રકારના કોઈ દ્રશ્યો નથી, જેથી કરીને જે ફિલ્મ પરનો સ્ટે આપવામાં આવ્યો છે તે દૂર કરવામાં આવી રહ્યો છે। એ પ્રકારનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર પણ અરજદારે સ્ટેની માંગ કરી હતી, જે માંગને પણ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે। એટલે હવે મહારાજા ફિલ્મ રિલીઝ થવાનો જે રસ્તો છે તે સાફ થઈ ચૂક્યો છે। જી બિલકુલ, આભાર જયેશ વિગતો આપવા માટે।